તો આપણે કરીશું આજે વિપરીત નૌકાસન. વિપરીત નૌકાસનનો અભ્યાસ આપણે પેટના બળે સૂઈને કરવાનો છે. તો વિપરીત નૌકાસન કરવા માટે સૌ પ્રથમ આપણે પેટના બળે સૂઈ જશું અને પેટના બળે સૂઈને ત્યાર પછી આ રીતે પેટના બળે સૂઈને બંને હાથ સામે કરી દેજો, સીધા કરી દેશું અને ત્યાર પછી નૌકા જેવો આકાર બનાવવાનો છે. તો તેને માટે સૌ પ્રથમ આપણે હાથ, પગ અને માથું ત્રણેય ઉપર કરવાનું છે. ખાલી પેટ આપણું નીચે રહેવું જોઈએ. તો આપણે કરીશું વિપરીત નૌકાસન. 1 2 3 4 5 6 7 8 9 10. વિપરીત નૌકાસન કરવાથી આપણા પેટ પર દબાણ આવે છે અને તેથી ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને આ રીતે આપણે પાચન તંત્રમાં સુધારો થાય છે. આમ વિપરીત નૌકાસન ખૂબ જ સારો અભ્યાસ છે. જેને પેટની તકલીફ હોય, જેને કબજિયાતની તકલીફ હોય, જેનું પાચન તંત્ર નબળું હોય, તો વિપરીત નૌકાસન કરીને ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે અને હાથ પગ પણ મજબૂત થાય છે તેનાથી. તો વિપરીત નૌકાસન સૌથી સારામાં સારું આસન છે.